પંચતંત્રની વાર્તાઓ. વાર્તાનું નામ છે પ્રપંચી કાગડો. એક સરસ મજાનું નગર હતું. નગરની બાજુમાં એક સરસ મજાનું ઉદ્યાન હતું. તેમાં દરેક જાતના પંખીઓ અને નિર્દોષ હરણ, સસલા જેવા પશુઓ રહેતા હતા. તેમાં એક સફેદ દૂધ જેવી પાંખવાળો હંસ રહેતો હતો. હંસનો સ્વભાવ ખૂબ સરસ, તમારા બધા જેવો. બધાની સાથે સરસ રીતે વાત કરે, બધાને મદદ કરે અને ખૂબ વિવેકી. બધા સાથે મીઠું મીઠું બોલતો, બધાને મદદ કરતો. આથી આખા એ ઉદ્યાનમાં બધા એને ખૂબ માન આપતા. અને એ હંસ છે એ જાણે કે ઉદ્યાનનો રાજા જેવો હતો, છતાં પણ એનામાં જરાય અભિમાન હતું નહીં. હવે આ જ ઉદ્યાનમાં એક કાગડો રહેતો હતો. કાગડો કેવો હોય? રંગે કાળો. અને આ કાગડો તો મનનોય કાળો હતો. સ્વભાવે સાવ ઉદ્ધત, બધાને ગમે તેમ જવાબો આપે, બધાની ઈર્ષા કરે અને ખૂબ લુચ્ચો. બધાને કોઈક ને કોઈક વાતે હેરાન કરે રાખે. બધા પંખી ઘડીક જંપી ગયા હોય, થોડીક વાર આરામ કરતા હોય, તો કાગડો છે એ જ સમયે કા 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 કરીને એટલો અવાજ કરે ને કે બધાને તકલીફ થાય, કોઈ સૂઈ શકે નહીં. આખું એ ઉદ્યાન પોતાના કર્કશ અવાજથી ગજાવી દે, આવી એની દૃષ્ટતા. એને આ હંસ છે ને એ જરાય ગમતો નહીં. ઘણીવાર એ હંસને પણ પજવતો, પણ હંસ એને કોઈ વાત મનમાં લાવતો નહીં. જો કોઈ પક્ષી જોઈ જાય કે આ દુષ્ટ કાગડો હંસને હેરાન કરે છે, તો એ કાગડાને મેથી પાક આપે, પરંતુ હંસ છે એ કાંઈ બોલે નહીં. કાગડાને હંસ ઉપર ખૂબ જ વેર. એનાથી એનું સારાપણું જરાય ખમાતું નહોતું, પણ કરે શું? હવે એકવાર એવું બન્યું, એક મુસાફર આ ઉદ્યાનમાં આવ્યો. દૂર દૂરથી ચાલીને આવતો હતો. થાકથી એના સાંધે સાંધા દુખતા હતા, પગ તો લથડિયા ખાતા હતા. એને આ ઉદ્યાનની ઠંડક બહુ ગમી ગઈ, એટલે એક વૃક્ષ નીચે લાંબો થઈને સૂઈ ગયો અને સૂતા વેત એને ઊંઘ આવી ગઈ. ઘણો સમય વીતી ગયો એટલે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે એના મોઢા ઉપર આવવા લાગ્યો. હંસે આ જોયું. એને થયું કે બિચારો થાકેલો પાકેલો સૂતો છે, આ સૂર્યનો તડકો એના મોઢા પર પડશે તો એ જાગી જશે. લાવને એના મોઢા ઉપર હું છાંયો કરું. એને તો જે વટે માર્ગું જે મુસાફર ઝાડની નીચે સૂતો હતો ને, એ ઝાડની ડાળખી પર એ બેસી ગયો અને ત્યાં બેસી અને પાંખો ફેલાવી. એટલે ઉપરથી જે સૂર્યનો તડકો આવતો હતો એ સૂર્યનો તડકો આવવાનો બંધ થઈ ગયો અને મુસાફરના મોઢા પર હંસની પાંખને છાંયો આવવા માંડ્યો. હવે કાગડો જે છે ને દૂર બેઠા બેઠા આ બધું જોતો હતો. એને થયું કે લાવ, આજે તો આ હંસને હું બરાબર ફસાવી દઉં. એ તો મંડી પડ્યો કા 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 કરવા. જે ઝાડ પર મુસાફર હતો ત્યાં જઈને એટલો બધો અવાજ કર્યો ને કે પેલો મુસાફર જાગી જાય. હવે કાગડાએ શું કર્યું? જેવું એણે જોયું કે મુસાફરની હવે આંખ ખુલે છે, હવે જાગવાની તૈયારીમાં છે, તરત જ મુસાફર પર જઈ અને પોતે એના માથા પર બરાબર બેસી અને ચરક કરી ઉપરની ડાળી પરથી, અને ચરક કરી અને તરત જ ઉડી ગયો. હવે કાગડાની ચરક સીધી મુસાફરના મોઢા પર પડી અને એકદમ ગુસ્સે થઈ ગયો અને જાગતા હવે તેણે ઊંચે જોયું તો હંસ બેઠો હતો. હંસ તો પોતાની પાંખ પ્રસારીને બેઠો હતો. હવે મુસાફરને થયું કે આ હંસે જ મારા પર ચરક કરી છે, કેમ કે ઝાડ પર તેણે હંસને જોયો હતો. હંસ તો ઉડીને ગયો નહોતો, કાગડો તરત ઉડીને જતો રહ્યો હતો. એણે તો પથ્થર લીધો અને ખૂબ ગુસ્સામાં આવી અને હંસને પથ્થર માર્યો. હંસને પથ્થર બરાબર માથામાં વાગ્યો
અને પથ્થર વાગતા જ જમીન પર પડી ગયો અને ખૂબ લોહી નીકળવા માંડ્યું. મુસાફર તો ચાલતો થઈ ગયો. પંખીઓએ આ જોયું અને એઓને બહુ જ દુઃખ થયું. એઓ કાગડા પર ખૂબ ગુસ્સે થયા અને બધાએ ભેગા મળી કાગડાને ઘેરી લીધો અને ચાંચો મારી મારી અને કાગડાને પીંખી નાખ્યો. વિષ્ણુ શર્મા રાજકુમારોને પૂછે છે કે રાજકુમારો, આ વાર્તા પરથી તમને શું શીખવા મળ્યું? એટલે રાજકુમારો બહુ જ સમજદાર હતા, તમારા જેવા. એને તરત જ કહ્યું કે ક્યારેય પણ દૃષ્ટો આપણી આજુબાજુમાં કોઈ આવો કાગડા જેવું દૃષ્ટ હોય તો એનાથી આપણે હંમેશા ચેતીને રહેવું જોઈએ. દરેક વખતે આપણે એના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. આવા દુષ્ટ લોકો છે એ જ્યારે તક મળે ત્યારે આપણને નુકસાન કરી જ દે છે. તો આપણે હંમેશા દુષ્ટ લોકોની મિત્રતાથી ચેતવું જોઈએ.